શ્રીમતી M.K. પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી A.H.J. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની બહેનો હમણાં થોડાક દિવસ પહેલા ગોઝારિયા રેલવે સ્ટેશનનું નવીનીકરણ થયું છે, તો શાળામાંથી આપણે એ રેલવે સ્ટેશનની કાર્યવાહી કેવી હોય, શું હોય, એને જોવા માટે વિદ્યાર્થીની બહેનોને અમે શાળામાંથી રેલવે સ્ટેશનની મુલાકાતે લઈ જઈ રહ્યા છે. એ તમે જોઈ રહ્યા છો. આ વિદ્યાર્થીનીઓનો જોવા માટેનો ઉત્સાહ પણ તમે જોઈ રહ્યા છો. વિશ્વકર્મા મંદિર તમે જુઓ છો કે ભાઈ ભારતની અંદર આ પ્રકારના મંદિરો બહુ જ ઓછી જગ્યાએ છે જોવા મળે છે. એમાં વિશ્વકર્મા એટલે કે દેવોના સ્થપતિ આર્કિટેક્ચર એનું આ એક મંદિર છે અને આપણે અત્યારે હાલ એની મુલાકાતે જઈ રહ્યા છીએ. આપણી સાથે આપણે જે જગ્યાએ ઊભા છીએ તે ગોઝારિયાનું વિશ્વકર્મા મંદિર છે અને અત્યારે હાલ એના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ એ પણ આપણી સાથે છે અને NSSની વિદ્યાર્થીઓ વતી હું આવકારું છું અને એમને વિનંતી કે મંદિર વિશે થોડીક વાત અમારી વિદ્યાર્થીનીઓને કહેશે. અમારા વિશ્વકર્મા દાદાનું મંદિર ગોઝારિયાના જગ્યા સુથારોએ બનાવેલું અને આશરે લગભગ 94 વર્ષ થઈ ગયો. બરાબર. હા, અને દર અમાસે કથા થાય છે. તો હવે જે અમાસ આવશે એ દિવસે પણ કથા હશે. હમણાં બહુ મોટો ઉત્સવ પણ આ એ દાદાનો પાટોત્સવ આવશે. બરાબર. વૈશાખ સુદ સાતમના દિવસે. બરાબર. આવો કેટલો તમને મંદિર ખરું કે ગુજરાતમાં આવા વિશ્વકર્માનો મંદિરો? વિશ્વકર્મા મંદિરનો 3 કે 4 જ મંદિર હતો ગુજરાતમાં. આખા ગુજરાતમાં 3 કે 4 મંદિર. પછી ધીરે ધીરે બીજો મંદિર નવો થવા માંડ્યો. બીજો નવો થવા માંડ્યો. અચ્છા, આ કેટલા વર્ષ જૂનું છે? આ 94 વર્ષ. 94 વર્ષ જૂનું છે. અને અહીંયા મેળો ક્યારે થાય? મહાસુદ તેરસના દિવસે. મહાસુદ તેરસના દિવસે અહીંયા મેળો થાય. અને મોટે ભાગે સુથાર, કડિયા, પંચાલ, લવાર, બરાબર, જે હા એ બધા લોકો અહીંયા આવે છે. બરાબર. તો તમારા દીકરાઓ કોઈને કંઈ પૂછવું છે? ઓકે, તો તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ કે તમે અમારી વિદ્યાર્થીઓને આ રીતે માર્ગદર્શન આપ્યું. આભાર. રાજુભાઈ મિસ્ત્રી, બરાબર. રાજુભાઈ ગોઝારિયા કેળવણી મંડળ વતી, શ્રીમતી M.K. પટેલ હાઈસ્કૂલ વતી, અમારી વિદ્યાર્થીનીઓ વતી, NSS વતી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે તમે આ વ્યવસાય સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? હું સાહેબ લગભગ 40 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા. તમે સુથારી કામમાં શું શું બનાવો છો? અમે ખેતીના લાયક બધા ઓજારો બનાવીએ. ખેતીના અત્યારે હાલ તમે શું બનાવો છો? અત્યારે હાલ દાતરડીના હાથા તૈયાર. દાતરડીના હાથા તૈયાર. અચ્છા, આ તમે કાચો માલ ક્યાંથી લાવો છો? આ કાચો માલ ડેન્સામાંથી લાવીએ. ડેન્સામાંથી લાવો છો. અને એક હાથો તૈયાર થાય તો તમને કેટલામાં પડતો હોય છે? અમને લગભગ મજૂરી સાથે કે મજૂરી વગર? મજૂરી સાથે. હા, મજૂરી સાથે 6 રૂપિયા પડે. 6 રૂપિયામાં પડે. બરાબર. અને તમે આ માલ કોને કોને આપતા હોય છો? અમે અહીંયા જે મજૂર લોકો ખરા ને, આ જે લવારી કામ કરવા બરાબર, એ લોકો આપીએ એટલે એ લોકો દાંતરડીમાં તૈયાર કરીને આગળ. અચ્છા, તમારી સાથે કેટલા કારીગરો જોડાયેલા? મારી સાથે હું એકલો. તમે એકલા જ. બરાબર. તો ફરીથી તમે આજે પ્રેક્ટિકલ કરીને બતાવો, અમારો છોકરો જુએ. તમે ચાલુ કરો. હા હા. સરસ. એટલે આ હાથો તૈયાર થયો છે એમ ને? તૈયાર થઈ ગયો. બરાબર. એટલે આના 2 ભાગ કરવાના? 2 ભાગ થઈ જશે એટલે 2 નંગ બની જશે. હા, એકના 2 નંગ બને. પછી આની અંદર ડ્રિલિંગ થઈ જાય. હા, દોરી ફિટ થઈ જાય ને આ રીતે. બરાબર, આ રીતે ફિટ થઈ જાય એમ ને? છોકરો, તમે લોકોમાંથી ખેતી સાથે જોડાયેલું કોઈ ખરું? તમે કોઈ દાતરડું પકડ્યું હોય? બધાના ઘેર હોય સાહેબ. આ તો બધાના ઘેર એમ ને? હોય ને. હા, બરાબર. આ વસ્તુની જરૂરિયાત તો ખરી જ. બરાબર. રોજ જરૂરિયાત. બરાબર. તો દાતરડાના હાથાઓમાંથી બને. સરસ સરસ. રાજુભાઈ, આ તમારો વિડીયો અને આ બધી વસ્તુઓ જાણકારી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. મંદિર
તમારો ખૂબ ખૂબ આભાર. ધીમે ધીમે આવી જાઓ. આપણે અત્યારે હાલ ગોઝારિયાના નવીન બનેલ રેલવે સ્ટેશન, જે બ્રોડ ગેજ રેલવે સ્ટેશન એની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ અને તમે એને જોઈ રહ્યા છો. હવે તમે મારો આપણું તો છે કાળુજી, હવે આજે ચાલુ થવાની ક્યારે ચાલુ? ગોઝારિયા રેલવે સ્ટેશનના ઉપર આપણે ઉભા છીએ અને તમે ટિકિટ વિન્ડો જોઈ શકો છો. બરાબર, હવે હાલ ટોટલી વિજાપુરથી આંબલિયાસણથી વિજાપુર નવી લાઈન થઈ ગઈ. અગાઉ એ લાઈન હતી, ગાડી પણ આવતી હતી, પણ મીટર ગેજ ગાડી હતી. હવે બ્રોડ ગેજ બની. બ્રોડ એટલે વિશાળ, એના પાકા પોતા હશે, વચ્ચે ગેપ હશે અને એના ઉપર ઇલેક્ટ્રિક ગાડી દોડશે. બરાબર, એટલે અમદાવાદ જવું હોય અથવા મુંબઈ જવું હોય ગોઝારિયા વાળાને, તો અહીંથી તમને આંબલિયાસણ ગાડી મળે ને આંબલિયાસણથી મુંબઈ દિલ્હી જવું હોય તો તમને સરળતાથી મળી જાય. આ ટિકિટ વિન્ડો છે. જયારે પણ તમે અહીં આવો તો અહીંથી તમારે ટિકિટ લેવાની હોય છે. તમારે જ્યાં જવું હોય, માની લો કે તમારે મુંબઈ જવું છે તો તમને અહીંથી ટિકિટ મળશે. એમ દિલ્હી જવું હોય તો અહીંથી ટિકિટ મળશે. ડાયરેક્ટ દિલ્હીની ગાડી અહીંથી ના મળે, પણ અહીંથી આંબલિયાસણ જવાનું, આંબલિયાસણ અથવા અમદાવાદ જવાનું, ત્યાંથી તમને બીજી ગાડી ત્યાંથી મળે, ટિકિટ સળંગ મળે. હવે આપણે વાત કરી જેમ આપણે પેલા સાહેબે, તો જે તે સમયે મીટર ગેજ હતી, ગાડી આવતી હતી અને એ વખતે આ બધાની જાહો જલાલી હતી. આ જે દુકાનો દેખાય છે ને, જાહો જલાલી હતી, કારણ કે એસટી છેક આટલા આવતી હતી. અમદાવાદ માણસાની એસટી આવતી હતી અને બાજુમાં આપણે માર્કેટ યાર્ડ છે. બરાબર, તો આ રોડ પર એ વખતે સરસ મજાનો ડેવલપ હતો અને લોકો અહીં આવતા હતા અને લોકોને અમદાવાદ જવું હોય તો અહીંથી જતા હતા, અપડાઉન કરતા હતા. લોકો ગોઝારિયાથી અમદાવાદ નોકરીઓ કરતા હતા, સવારે ગાડીમાં જાય, સાંજે ગાડીમાં પાછા આવતા હતા. બરાબર, એટલે રેલવે સ્ટેશન આધુનિક બન્યું છે અને અહીં તમે ટિકિટ વિન્ડો જોઈ શકો છો. હવે આપણે ટ્રેક ઉપર જઈશું. હાલ અહીં આ પ્લેટફોર્મ કેટલું લાંબુ છે તમે જુઓ. સામે બોર્ડ માર્યું છે ગોઝારિયાનું, ત્યાંથી શરૂ કરીને આખું પ્લેટફોર્મ તમે જોઈ શકો છો. છેક પેલી જે આપણો ફાટક છે, બરાબર, ત્યાં સુધીનું આખું પ્લેટફોર્મ બનાવેલું છે. તો આ પ્લેટફોર્મ ઉપર તમે પેસેન્જર જે આવે બેસે, બરાબર, અને એના પછી ગાડી આવે. આ બાજુ આંબલિયાસણ આવ્યું, આ બાજુ વિજાપુર આવ્યું. બરાબર, તો આ રેલવે સ્ટેશન હજુ આધુનિક બની રહ્યું છે. એમ આ હજુ શરૂઆત છે. જ્યારે ટ્રેન દોડશે અને ટ્રેન પણ ફાસ્ટ દોડવાની છે, એટલે તમે 15-20 મિનિટમાં અહીંથી આંબલિયાસણ પહોંચી જાઓ. 15 થી 20 મિનિટની અંદર જ્યારે ટ્રેન આવશે એ વખતે, કારણ કે ઇલેક્ટ્રિક ટ્રેન છે. તમે જુઓ ઉપર ઇલેક્ટ્રિક થાંભલા મૂકેલા છે. બરાબર, હવે ત્યાર સુધી શું હતું, શરૂઆતમાં જ્યારે ટ્રેનો આવી ને, કોલસાની ટ્રેનો હતી, જેને આપણે સ્ટીમ એન્જિન કહેતા હતા, કે કોલસો નાખે એટલે એની વરાળ થાય એટલે ધક્કો લાગે એટલે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ગાડી આગળ વધે. એના પછી ફેરફાર થયો એટલે ડીઝલ એન્જિન આવ્યા.
ડીઝલ એન્જિન, બરાબર. પણ અત્યારે પૃથ્વીના પેટાળમાં ડીઝલ પણ મર્યાદિત છે. અત્યારે તમે જુઓ છો કે આ ગેસના બાટલામાં ઓઇલની કેટલી તકલીફ પડવા માંડી, તો એ મર્યાદિત છે. એટલે સરકારે વિચાર્યું કે ભાઈ હજુ શું કરવું, એટલે ઇલેક્ટ્રિક ગાડીઓ શરૂ થઈ એમ. આના બે ફાયદા છે, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી એક ફાયદો, અને બીજો ફાયદો એ છે કે ઝડપીમાં ઝડપી તમે પહોંચી શકો છો. જીતુભાઈ, મારે એક પ્રશ્ન પૂછવો છે હા. કે આ ટ્રેક ઉપરથી ફાસ્ટ ગાડીઓ કઈ જવાની શક્યતાઓ છે? ફાસ્ટ ગાડીઓમાં તો શું હોય, અત્યારે આ લોકો 2 થી 3 ગાડીઓ સ્ટાર્ટ કરવાના છે, બરાબર. સમાચાર એવા મળેલા છે. આંબલિયાસનથી વિજાપુર બરાબર. અને વિજાપુરથી આંબલિયાસન, પછી ગાંધીનગરથી વિજાપુર કદાચ બને, વિજાપુરથી ગાંધીનગર, આંબલિયાસનથી કલોલ થઈને જાય, અને અમદાવાદ વાળી. એટલે માની લો કે અહીંથી કોઈને ડાયરેક્ટ અમદાવાદ જવું હોય તો મળી જાય, અંબાજી જવું હોય તો અહીંથી તમને આંબલિયાસન મળે, અને આંબલિયાસનથી તમે આબુ રોડની ગાડીઓમાં જઈ શકો છો. તો કનેક્ટેડ ગાડીઓ મળશે એમ. પણ આનો ફાયદો કોને થાય? જે અમદાવાદ નોકરી કરે છે, ઓછો પગાર છે, આ ગાડીની અંદર દરરોજે મુસાફરી કરે તો ઓછા ખર્ચમાં એ પોતે અમદાવાદ પહોંચી શકે એમ. એટલે અપડાઉન સરળતાથી થઈ શકે, આ મુખ્ય ફાયદો છે. અને અહીં તમે જુઓ, આ સરસ મજાની ટિકિટ વિન્ડો બનાવેલી છે, અને ત્યાં પગથિયા છે. ત્યાંથી પણ ધારો કે અપંગ વ્યક્તિ હોય તો આપણે જે પેલા જોઈએ ને ચડવા માટે, જે તમે સીડી ઉપરથી આવ્યા તો રેમ્પ, તો અપંગ વ્યક્તિઓ તો રેમ્પ ઉપર પણ આવી શકે છે એમ. પાણી પીવાની આગળ પરબ પણ બનાવેલી છે. હજુ ગાડી સ્ટાર્ટ થઈ નથી, પણ થયા પછી તમને પોતાને એમ લાગશે એમ કે ખરેખર બહુ આના કારણે શું થશે, લોકોને રોજીરોટી મળશે એમ. કારણ કે જ્યારે ગાડી સ્ટાર્ટ થશે એટલે લોકોની અવર જવર વધશે, એટલે માની લો કે 1-2 હોટલ બની તો એને પણ રોજગારી મળશે, બરાબર. તો આ બધા બેનિફિટ છે. તો આ બ્રોડગેજ કહેવાય. તમે જુઓ, પાટા જુઓ છો ને તમે, પહેલા મીટર ગેજ હતી, પહેલા હતી મીટર ગેજ, 1 મીટરનું અંતર હોય બે ટ્રેક વચ્ચે, પાટા વચ્ચે. અત્યારે બ્રોડગેજ છે એમ, એટલે બહુ જ મોટું. અને બીજી વસ્તુ ઇલેક્ટ્રિક થઈ. પહેલા ઇલેક્ટ્રિક નથી, ફક્ત મીટર ગેજ જ હતી એમ. તો પેલી રેડ લાઇટ જે બતાવે છે, એ રેડ લાઇટ જે બતાવે છે ને, એ ગાડી, કોઈ પણ ગાડી આવતી હોય તો એ ઊભી રહે એમ. બરાબર. રેડ સિગ્નલ સ્ટોપ માટે છે. હાલ તો કોઈ જ ગાડી હાલ કોઈ ગાડી આવતી નથી, પણ સિગ્નલ ચાલુ થયા છે. એનો મતલબ શું થયો કે લાઇટનો પુરવઠો આવી ગયો એમ. આના અંદર થાંભલાની અંદર પણ ઇલેક્ટ્રિક પ્રવાહ અત્યારે વહેતો હોય છે એમ. હા, એટલે હજુ બંધ છે. હા, પણ મૂળ શરૂ થશે ને એ વખતે તમને પાછું એની સૂચનાઓ પણ હશે કે ભાઈ ટ્રેકથી દૂર. ચલો એમના વિશે પૂછો. હવે તમે અહીંયા આ રેલવે સ્ટેશન અહીં આવો, નજીક આવો. તમારું નામ શું? કાળુજી ગુલાબજી ઠાકોર. કાળુજી ગુલાબજી ઠાકોર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ જે રેલવે સ્ટેશન બન્યું એમાં તમે અત્યારે હાલ કયા કોમ સાથે જોડાયેલા છો? ચોકીની ને આ તારની ચોકી માટે. તારની ચોકી. તમે કેટલા વર્ષથી આ રેલવે? 4-5 મહિનાથી. 4-5 મહિનાથી. તમારી પોસ્ટિંગ થઈ, કાયદેસરની પોસ્ટિંગ થઈ કે કંપનીમાંથી? બરાબર. અચ્છા, તમે હમણાં સાહેબે જે કહ્યું એ સિવાય કોઈ નવું તમે જોડતા હો તો થોડીક વાતચીત કરો અમને. ના, આમાં તો કોઈ હાલમાં તો કશું નહીં. રેલવે ચાલુ થશે. આ રેલવે અંબાજી, રણુજા, બધે અહીંથી જ બેસવાનું. રણુજા જવું હોય અહીંથી જ મળવાની. બરાબર. અહીંથી જ જવાનું. અમદાવાદ જવાનું, અહીંથી જવાની. ગાંધીનગર અહીંથી જ જવાનું. બરાબર. અંબાજી ઉતારવા નહીં, અહીંથી ગાડી બે અમદાવાદ જવાય, કલોલ જવાય, સીધા અહીંથી અમદાવાદ. ધારો કે મારે આબુ રોડ જવું છે તો અહીંથી સીધું મળી જાય. અંબાજી જવું છે, આબુ રોડ. અમારા શિક્ષકો શનિ રવિ જવું છે કે ચલો આજે શનિવાર છે, આબુ રોડ અહીંથી રેલવે બેસી જઈએ, સવારમાં આબુ અહીંથી જ જવાય. બરાબર. આંબલિયાસનથી વિજાપુર લાઈન છે ને, એવી ને એવી વિજાપુર થી ગાંધીનગર છે લાઈન એમ. તમે અહીંથી ગાંધીનગર જો એટલે વચ્ચે પેલી રાધેદારી આવે છે ને રેલવે, એટલે ત્યાંથી પણ તમે જઈ શકો એમ. અહીંયા વિજાપુર થી અંબાજી લાઈન કરી દીધી, ખેરપંપમાં અંબાજી લાઈન કરી દીધી, આ લાઈન માં જોઈન કરી દીધી. આરી લાઈન કલોલ અને અબલિયાસન થી કલોલ અમદાવાદ લાઈન જોઈન કરી દીધી. અબલિયાસન થી કલોલ અમદાવાદ જોઈન. હા, અબલિયાસન થી જોઈન કરી દીધી. બધે છે કડી બધી જઈ શકે. રાઉન્ડ મારી આખા ગાડી આખું. સરસ. હવે તમને જો પેલી બાજુ ઉપર દેખાય છે ને, જે ટાંકું દેખાય છે, જોયું તમે? એ વાસ્તવમાં શું છે, કોઈ કહેશે મને? હા, પાણીના ટાંકા જે ખરા ને, પેલા શું હતું, જો કોઈ પણ ગાડી હોય ને એટલે એના અંદર વોશરૂમ હોય, બરાબર, ટોયલેટ ને બધી સગવડ હોય ને, તો એ ટોયલેટમાં એમાં પાણી ભરવા માટે. અને જ્યારે પેલી મીટર ગેજ ગાડી આવતી હતી ને એ વખતે ગોજારિયાની અંદર એનો સ્ટેન્ડ હોય, અને એ વખતે પછી પાણીની જરૂરિયાત હોય દરેક કોચની અંદર. તો આવા રેલવે શું કર્યું, જે તે રેલવે સ્ટેશન, જે મોટા રેલવે સ્ટેશન હોય તો આવી સગવડ આપેલી હોય એમ કે ત્યાંથી જરૂરી પુરવઠો એ ત્યાંથી ભરી શકે એમ.
તો એ ટાંકી બનાવેલી છે. હવે આપણે શાયદ આગળ જઈશું જોવા માટે. સંજયભાઈ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ, શ્રીમતી એચ.જી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, ગોઝારિયા વતી, NSS યુનિટ વતી અમારા સૌ વતી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અમે આ વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશન બતાવવા માટે લઈ જઈ રહ્યા છીએ. એના પહેલા રેલવે સ્ટેશનનો જાહો જલાલી ભૂતકાળમાં કેવી હતી, અહીં ગોટાનું કેવું હતું, લોકોની અવર જવર કેવી હતી, એના વિશે સંજયભાઈ તમે અમારી વિદ્યાર્થીઓને વાત કરો. પહેલા છે ને આજથી લગભગ 50 વર્ષ પહેલા તો અહીંયા આગળ એટલે અમે જ બહુ નાના 4-5 વર્ષના, અને આ તો લગભગ 100 વર્ષ જૂનું છે રેલવે સ્ટેશન. બરાબર. એટલે એના પછી ધીરે ધીરે હોટલો ના તે બધું થયું. આ પપ્પા દાદાનો ધંધો છે, દાદા પછી પપ્પા પછી અમે છીએ. બરાબર. પણ એ વખતે સારું અહીંયા આગળ જો માર્કેટ યાર્ડના હિસાબે બરાબર. અને રેલવે સ્ટેશનના હિસાબે બસો આવતી હતી, માણસા મહેસાણા એ બધી બસો અહીંયા આગળ પાર્કિંગ થતી હતી. બરાબર. પછી અહીંયા આગળ જામફળ પછી શાકભાજી, બોર, આવું બધું લોકો જે અહીંયા અન્ય બધું લારી આવતી સિંગ ચણાની ને આ તે બહુ સરસ મજા આવતી હતી. અને જે હાઈવે ઉપર હતું એવું જ અહીંયા આગળ હાઈવે એના કરતા સારું અહીંયા આગળ ડેવલપ હતું. બરાબર. એટલે અહીંયા આગળ ગોટા ફેમસ હતા બાબાના. અહીંયા મહેશભાઈ મોદીની હોટલ હતી. બરાબર. અને અહીંયા આગળ ચતુર્દાસ જે એમની હોટલ હતી, ન્યાયી હતા. બરાબર. અને અહીંયા એટલે ગોઝારિયા જંકશન કહેવાતું હતું. જંકશન કહેવાતું હતું. એટલે હવે જે નવું જયારે બનવા જઈ રહ્યું છે હા, તો એના કારણે તમને રોજગારીમાં ફેર પડવાનું ખરું? હવે કેવું છે કે રોજગારીમાં જો જેમ પહેલા બસો આવતી હતી એવી રીતે જો બસ સેવા ચાલુ કરે તો રોજગારી વધે. બરાબર. અને બસ આવે તો પછી શું પબ્લિક બધી અહીંયા આગળ બેસવા બસમાં એને કન્સલ્ટ મળી રહે રેલવે સ્ટેશન. બરાબર. રેલવેમાંથી ઉતરે એટલે સીધી માણસા જવો, મહેસાણા જવું હોય, મેવો જવું હોય કોઈને, કોઈ ત્યાં આગળથી અહીંથી છરાડા જવું હોય તો અહીંથી બસમાં જતા રહે. પહેલા એવું હતું એટલે પબ્લિક બધી સારી એવી એ માહોલ જમતો. બરાબર. તો સંજયભાઈ, ફરીથી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર અમને માહિતી આપી. એટલે હવે છોકરો તમે દરેક, ભાઈ એક જ મિનિટ, આ દરેક જણ